ગરમીના કારણે બાળક ઢીલું પડી ગયું છે. પેરેન્ટ્સ ધ્યાન રાખો. નમસ્તે, હું છું ડૉક્ટર કૃણાલ રાણા, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એટ અમિત હોસ્પિટલ, વલસાડ. ગરમીમાં બાળકોમાં જલ્દી ડિહાઇડ્રેશન જોવા મળે છે. તો આમાં શું લક્ષણ હોય છે? સૌથી પહેલું, પાણી ઓછું પીવે છે, બાળક ખાવાનું ઓછું કરી દે છે, ચહેરો એકદમ સુકાઈ જાય છે, પેશાબ કરવાનું ઓછું કરી દે છે. તો આવામાં શું કરવું જોઈએ? તો દર એક કલાકે થોડું થોડું પાણી, નારિયેલ પાણી, ORS કાં તો ઘરમાં બનેલા શરબત પીવડાવી શકો છો. બાળકને તડકામાં રમવા નહીં મોકલવા જોઈએ, ખાસ કરીને 12 થી 4 વાગ્યા સુધી. અગર કરવું જોઈએ થઈ જાય તો તરત જ હોસ્પિટલમાં લઈ જવું. ગરમીમાં બાળક આવી પ્રોબ્લેમ ઘણીવાર થઈ શકે છે. અગર આવું થાય તો પેરેન્ટ્સ ખાસ ધ્યાન રાખવું. આ વિડીયો સેવ કરી લો, નહીં તો જાણકાર પેરેન્ટ્સને શેર કરી દો. થેન્ક યુ.